હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં. જો હવે અમે જઈ રહ્યા છીએ અહીંથી ફરવા. ક્યાં જાવી છીએ એ બધું હું તમને દેખાડીશ. આ છે આપણા મુકાભાઈ, આ છે આપણા વિપુલભાઈ, આ છે આપણા શૈલેષભાઈ, ઓલા સાગરભાઈ, અહીં અમુલક અને આપણા શેઠ. આપણા શેઠને તો તમે જોઈ જ શકો છો. જુઓ મિત્રો, આપણી ગાડી તૈયાર થાય છે. આપણા શેઠે નવી લીધી જ છે સ્પેશિયલ ફરવા માટે. હવે આપણે ગાડી તૈયાર થાય છે, ગાડીમાં બધા બેસી ગયા છે. હવે આપણે નીકળવાનું છે અહીંથી. ગાડી કોણ હાંકે છે એ હું તમને બતાવું. આપણા ભાવેશ શેઠ બધાને અંદર ભરી રહ્યા છે બકરાની જેમ. હવે ડ્રાઇવિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે ફૂલ. જુઓ, હાલો હવે અહીંથી નીકળવી છે. આગળ ક્યાં વોટ કરવી તમને બતાવી. આપણી ગાડીમાં ભાવેશ શેઠની ગાડીમાં હવા ઓછી થઈ ગઈ. જો પુરાવે છે તારે ગાડીમાં હવા ભરાવે છે ચારે ટાયરમાં. અને અત્યારે આપણે પીપળી પહોંચી ગયા છીએ. તો આ પીપળીનું બોળ આપણે તમે જોઈ શકો છો. આ રસ્તા ઉપર અત્યારે ઊભા છીએ. રસ્તા ઉપર ઊભા છીએ. હજી આપણે અહીંયા હોલ્ડ કર્યો નથી. હોલ્ડ કરવાની હજી વાર છે. અત્યારે ગાડીમાં હવા વહી ગઈ એટલે હવા પુરાવી છે. પછી હમણાં આગળ જઈને હું તમને બતાવું કે આપણે હોલ્ડ કઈ જગ્યાએ કરવી છે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો આપણા સાગરભાઈ હાલે આવે છે. દુકાને જવાની તૈયારી કરે છે. માવા બાવા ખાલી થઈ ગયા લાગે એની પાસે. એટલે માવા બાવા લઈને પાછા ગાડીમાં ચડી જાય. પછી આપણે જવા દઈએ. એટલે બ્લોકમાં બન્યા રહેજો. ત્યાં રહેજો ઠેઠ છેલ્લે સુધી. તમે શેઠને જોઈ શકો છો. જો પાણીની બોટલો બધા કારીગરો હાટું લઈને જાય છે. હા, કારીગરો બધા તરસ્યા થઈ ગયા એટલે શેઠ બોટલ લઈને હાલ્યા જાય છે. સાગરભાઈ આપણા કિનલી સોડા લઈને જાય છે. અને એનર્જી ખાલી થઈ ગઈ છે. એટલે એકાદી કિનલી સોડા પીવે ને એટલે એનર્જી ફૂલ આવે. પછી જો ગાડી જાય 120 ને 140. આપણા મુકાભાઈ, આપણે તમે આ બ્લોક છે. બોલો 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 બોલો. હાલો, પાણીની બોટલો લઈ લીધી છે. પીપળી ભાગી ગયા છે. હવે આગળનો સફર તમને આગળ બતાવશું. જે આપણે આ બ્લોગ તમે જોઈ રહ્યા છો એ આપણા મુકાભાઈની ચેનલમાં આવવાનું છે. RK બ્લોગ. એટલે જોવાનું કોઈ ભૂલતા નહીં. ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહો. આગળ હું તમને બતાવું હજી હું આવે છે. મારી પાછળ તમને જે હોટલ દેખાય એ હોટલે અમે ચા પાણી કરવા ઊભા રહ્યા છીએ. આપણે અહીંયા આપણા શેઠની બધા બેસી ગયા છે. ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છે ચા પાણી પીવા. હાલો બધા ચા પાણી પીવા. અમારા રાહુલભાઈને હા, કેમ છે ભાવેશ શેઠ? બસ તમારી મોજે મોજ. હે, આવું કમાઈને આવતા વર્ષે દેજો. હા, આવું કમાઈને દેતા રહેવી તો એમને ફરવા લાવતા. તમને ફરવા લઈ જાય. હવે તમને ગોવા લઈ જાય. હા, આવતી સીઝન હલકે ગોવાની વાત કરે છે. હવે તમે બધા જોતા રહેજો. આની ને આવતો બ્લોક આવતી સીઝન આવે તાર સુધી જોજો. એટલે અમને ગોવા લઈ જશે. બતાવો. હે, ચા પાણી જો આ બધાને અત્યારે પાય છે. હોટલે ઊભી રાખી છે ગાડી. એટલે આમના બ્લોકમાં બન્યા રહેજો. તો આ બધા હવે ચા પાણી કરીને અમે હવે અહીંથી નીકળવી છીએ. હવે પછી આગળ ક્યાં હોલ્ડ કરવી એ પછી હું તમને બતાવું બધાને. આ હોટલ હતી આપણે ચા પાણી કરવાની. એટલે એમના બ્લોકમાં બન્યા રહો. અત્યારે મહેસાણા પહોંચી ગયા છીએ. અને હવે ટાઈમ થઈ ગયો છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ફૂલ બધાને ભૂખ લાગી છે બહુ.
એટલે જો બધા જમવાની અહીંયા હોટલે ઊભી રાખી છે આપણે ગાડી. બધા અંદર ગયા છે ને હું મુકાભાઈ બે બહાર છે બ્લોગ શૂટ કરવી છે. અને હવે બે અમે અંદર જાવી છું બે ખાય લેવી પેટ ભરીને પછી અહીંથી નીકળવાનું છે. તાવ સુધી નીકળવાનું થતું નથી. હું કેવું મુકાભાઈ? બસ બરોબર છે. બરોબર ને? હા બરોબર બરોબર. હાલો તારા અંદર. હાલો. હા જો શેઠ ને છે મીંડ્યા જમવા. ભૂખત એટલી લાગી છે કે મારા બેટા જોતો કરી કેવા ખાય છે. હે અમારા મુકાભાઈ ની સાગર ની નીકળ્યો હામી નથી જોતો મીંડ્યો ખાવા. હે હાલો તો પેટ ભરીને જમી લેવી. હાલો મિત્રો, તો જમી લીધું છે. તો હવે પાછળ આગળ જાવી છે, આગળની સફર ખેડવી છે. તો તમને દેખાડવી, બના રહેજો બ્લોકમાં. ગાડીમાં બધા બેસી ગયા છે જવા માટે, એટલે હવે અમે નીકળવી છીએ આગળ. પછી આગળ ના જઈને તમને દેખાડવી શું છે અમારા રાહુલભાઈ બ્લોકમાં. મિત્રો જોઈ શકો છો તમે, અત્યારે અમે આબુ પહોંચી ગયા છીએ. હવે અહીંથી અમે ડુંગર ચડવાનો છે. પછી હું તમને ડુંગર બતાવું. અને આપણા ભાવેશ શેઠની જો અત્યારે 4 વ્હીલમાં અંદર બધા બેઠા છે. ખાસ વાત તો ખોલો તો દેખાય ને. આપણા શેઠની અંદર બધા અહીંયા બેઠા છે ગાડીમાં. હવે અહીંથી ડુંગર ચડવાનું આપણે ચાલુ કરવી છીએ. પછી હું તમને ચાલુ ગાડી આ ડુંગરનો નજારો બતાવું. જોઈ લ્યો તમે. મિત્રો તમે જોઈ શકો છો આ ઓલું શું કહેવાય ધૂંધલું ધૂંધલું દેખાય એટલે ઓલું ધોળું ધોળું ડુમ્મસ. આ આપણે વાદળનો નજારો છે. શું કહેવાય આ વાદળનો નજારો. આપણે ઓલા ડુંગર વધારે વ્યાજ આવે એટલે જે ઓલા વાદળ આવે કે નહીં આપણે યારે ભટકાઈને હાલ્યા જાય. આ એ વાદળનો નજારો તમે અત્યારે જોઈ રહ્યા છો. હજી આગળ હાલો એટલે હું તમને બીજું નવું બતાવું છું. મિત્રો જોઈ શકો છો અત્યારે અમે ઉપર ભોગી ગયા છે. અને આ માઉન્ટ આબુના ગલ્લા ચાલુ થઈ ગયા છે. પાન માવાના ગલ્લા. માઉન્ટ આબુની ભેંસ્યું તમે જોઈ શકો છો મિત્રો. જો આ ભેંસ્યું માઉન્ટ આબુની હો. હાલો મિત્રો, તો ફાઇનલી અમે આબુ પહોંચી ગયા છીએ અને રૂમ રાખી લીધી છે હોટલમાં. હોટલ છે, ચાલો તમને દેખાડું. હિલ પ્લાઝા છે હોટલ. અહીંયા બધા પહોંચી ગયા છીએ, રૂમ ભાડે રાખી લીધી છે. તો હવે આગળ તમને રૂમનો નજારો દેખાડશું. સાગર ભુવાજી છે, ડ્રાઈવર સૌ બધાને ઉપર ચડાવી દીધા છે. માઉન્ટ આબુમાં બધાને રૂમ અપાવી દીધી છે. અમારા માણસો બધા પહોંચી ગયા છે. હવે રૂમ બુકિંગ કરાવે છે. હાલો જોયું તમને બતાવ્યું. અમે બધા માણસો અત્યારે આવી ગયા છે. અમારા શેઠ આધાર કાર્ડ આપીને એન્ટ્રી બોલાવે છે. આ અમારી રૂમ. અમે 7 જણા અત્યારે આવી રહ્યા છે. ચાલો તમને રૂમનો નજારો બતાવી દઉં. ઓલી બારી તો ખોલતો કાક દેખાય તો ખરી. આ છે રૂમ. આ છે વાસળ તો કાંઈ લોકેશન સારું નથી, પણ ઉપર જઈને તમને બધું દેખાડો. હાલો મિત્રો, સાંજ થઈ ગઈ છે. આબુમાં અંધારું થઈ ગયું છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો અમે જમી લઈએ લોજમાં. અમારા શેઠ ઓર્ડર આપે છે. ઓકે, હવે આગળનું શાંતિ સમજાવશે. હેલો મિત્રો, અમારા ભાવેશ શેઠ જે ઓર્ડર આપે એ તો અમારે જમવાનું હોય. એટલે હું તમને ભાવેશ શેઠ હું ઓર્ડર આપે છે એ બધું સમજાવું. હાલો આગળ. ભાઈ શેઠ છે એ અત્યારે ખાવાનો ઓર્ડર આપી રહ્યા છે. જો અત્યારે ઓર્ડર આપે છે પનીર ભુજી, પનીર ટીકા, કાજુ બદામ. બરોબર. અમારા ભાવેશ શેઠ પંજાબી ખવડાવે એમ કે કારીગરોને મોડું ખવડાવવાનું થતું જ નથી. અમારા શેઠ એમ જ કે સારું જ ખવડાવવાનું છે. એટલે મોજ જ કરવાની છે. મોજ જ કરવાની. ભલે
500 ની 1000 રૂપિયા ખાવામાં વધારે વ્યાજ આપ્યો. ભાવેશ શેઠ એમ કહે છે કે સારું કારીગરોને સારું જ ખવડાવવાનું છે. એ એમ કે કારીગરો કામ મને સારું કરીને દે એટલે મારે સારું જ ખવડાવવું છે. હવે એ હું ખવડાવું હું તમને બતાવું હમણાં બધું. ખાતો જ નથી. હા એમ જે ખાવું હોય એ તમે તારે મસ્તીને ખાઓ. હમણાં એ હું ખવડાવ્યું હું તમને બધું ઓલું બતાવું એમ લાય બતાવું કે ઈ હું ખવડાવ્યું. કાજુ દાંત કાઢે છે હા એટલે ઈ મોજમાં જ છે. કાજુ કરી જો એ બોલે એ ખાલી સાંભળો. કાજુ કરી પનીર ટૂંકાની હા. રોટી હાદી નહીં બોલો હવે દૂધ છાશ જે જોતું હોય હમણાં હું તમને બધું બતાવું. જમવા બેઠું ને એટલે બધું બતાવું. ભાવેશ શેઠે હું ખવડાવ્યું બધું તમે બ્લોગમાં બન્યા રહેજો. આગળ એમને આમ જોતા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હમણાં હું તમને બધું બતાવું હું ખવડાવીશ. જો અમારો વિપુલ ગોળી સાઈઝ લઈને આવે છે હું તમને બતાવું. જો કેટલી બધી આખી ઠેલિયું ને ઠેલિયું ભરીને આવે છે. તમારે પીવી છે હા ભાઈ એમ કેતો કાક બે શબ્દ. તો લઈ જાઓ. હા એમ જો શેઠ ખવડાવે છે કાજુ પનીર કાજુ કોયા. શું છે શેઠ તમારે કાંઈ કેવું? નહીં કાંઈ નહીં બધા કારીગરને મોજથી જમાડવાનું સારું જમાડવાનું આવતા વર્ષે આવું નવું કમાઈને મને દે ટાબુમાં ભાવસિંહ શેઠ આપણે એની મને રાજા મેલડી કાંઈ ઘટવા જ ન દે. એટલે હજી તો આ માવું ટાબુ છે. હજી તો ટેટ મુંબઈના ઝાપા સુધી વ્યૂ જવાનું છે. મુંબઈમાં અડધી રાતે એની મને ઠોકે ક્યાંય ઘટે તો આપણે ભાવેશ શેઠને ફોન કરવાનો. એની મને કાંઈ ઘટવા જ ન દે. હે હજી તો આટલું ખવડાવ્યું. આની કરતા તો હજી સાજુ બાકી છે. હા ભાઈ એમ હવે આપણે ઓલા શેઠ હું કે હોટલ વાળા શેઠ હું કે ઈ હું તમને સમજાવું. હવે મારો આખો એડ્રેસ આપીશ. પહેલા તો હું ઇંગ્લિશ અથવા હિન્દીમાં વાત કરીશું. આપણે શુદ્ધ ગુજરાતી. બહુ મજા છે. સીએમ રાવ વાત કરું છું આપની સાથે. હું ગુજરાત સરકારમાં પ્રવાસી અધિકારી તરીકે અને ગુજરાત ટુરિઝમના અને ગુજરાત ભવનના મેનેજર તરીકે તોરણના મેનેજર તરીકે હું અધિકારી સેવાઓ બજાવી ચૂક્યો છું. અને ગુજરાત સરકારમાં હું લગભગ 35 વર્ષ સુધી હું સેવા બજાવી ચૂક્યો છું. મને ખૂબ જ આનંદ થયો. મોસ્ટ ઓફ આપણા ગુજરાતના જે પ્રવાસીઓ આવ્યા ઘણી બધી સેવા કરી. અને પર્ટિક્યુલર ભાવેશભાઈ તો ખાસ મારા જીગરી છે. ભાવેશભાઈ સોલંકી. ભાવેશભાઈ સોલંકી અને મારા જાડેજા ફેમિલી અને મારા વાઘેલા ફેમિલી મારા એટલો કુટુંબની જેમ છે. ખરેખર બહુ સારું લાગ્યો. એમને જે કીધું છે કે મને મેન્યુમાં કાજુ કરી જોઈએ, મેં કાજુ કરી સ્પેશિયલ રાજસ્થાની અને કાઠિયાવાડી ટાઈપની મેં કાજુ કરી આપી છે. એમને કીધું મને દાળ મેં એમને કરી આપી છે. એમને બીજું પણ શાક કીધું હતો એ પણ મેં એમને કરી આપ્યું છે. અને બહુ જ ખુશ છે, બહુ આનંદમાં છે. એમને કીધું મરચા ફ્રાય. અરે લાય ભાઈ ઢગલા મરચા ફ્રાય લાને ભાઈ મરચા ફ્રાય તો ઢગલા લાને ભાઈ. અને સવારમાં નાસ્તામાં તો ના પૂછો તમે વાત ભાઈ. નાસ્તામાં તો મેથીના થેપલા આપીએ છીએ અને આલુ પરોઠા આપીએ છીએ અને પૂરી શાક આપીએ છીએ, ચણા પૂરી આપી છે, છોલે ભટુરી આપી છે, ઇડલી સાંભર આપી છે, મસાલા ડોસા પણ આપીએ છીએ. આવનાર ગુજરાત પ્રવાસન કોઈ પણ જાતની સમસ્યા ના આવી જોઈએ. પહેલા મારા અને હું ગુજરાત સરકારમાંથી પ્રવાસનમાં ટુરિઝમમાંથી રિટાયર ઓફિસર છું. પણ મને શોખ છે કે મારે પ્રવાસીઓની સેવા કરવી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મની મોર થેન્ક યુ સો મચ. આપણી કને એ થેન્ક યુ સો મચ કહે છે. એટલે એ તમને એમ કહે છે તમે ખાઓ ગુજરાતી ખાઓ કે આમ પ્રવાસી ફરવા આવો તો બધા આપણે આ વેલકમ ઓલ ઓફ આમની તમે મુલાકાત લ્યો. પૈસો મારી પાસે પૈસો ઇમ્પોર્ટન્ટ નથી. હા જાયઝ હશે લઈ લેશું. નાજાયઝ મને પૈસો માઉન્ટ આબુમાં મને જોઈતો નથી. પૈસાની કોઈ વાત જ નથી. પૈસા તમે ન આપો તોય ચાલશે. ચાલશે, હા મને એમ કે ને કે ફ્રીમાં મને ભોજન કરાવો તો હા, ફ્રીમાં હું ભોજન આપીશ. કરાવશે. હું આપીશ, મને ચાલશે. ફ્રીમાં ભોજન કરાવશે. એટલે ઈ પૈસાની કોઈ વાત જ નથી. તમે ખાલી અહીંયા આવો મને જોવો ચાલશે. Welcome. બધું કમ્પ્લેટ ઈ તમને વેલકમ કરશે. વેલકમ Hill Palace કરશે. હોટલ, એમની માઉન્ટ હોટલ છે મોટી. મુંબઈમાં. આપણે હોટલનું નામ શું છે? હિલ પેલેસ હોટલ, હિલ પેલેસ હોટલ ડુંડાઈ માઉન્ટ આબુ. ઊંટાઈ મોન્ટાબુ. પહેલા એ જ હું ગુજરાત ભવનમાં અધિકારી હતો. રિટાયર થઈ ગયો છું. ગુજરાત ભવનમાં અધિકારી હતા. હવે આપણે સાહેબ આપણે તો સાહેબ જ કહેવાય. રિટાયર થઈ ગયો છું. રિટાયર થઈ ગયા છે. આપણે સાહેબ જ કહેવાય. એ મારો રિટાયર time થઈ pass ગયા એટલે કરો. આપણે તો સાહેબ જ કહેવાય. એટલે એ રિટાયર થઈ ગયા છે. એટલે તમે જે કાંઈ લ્યો. આપણે શું છે હોટલનું નામ? હિલ પેલેસ હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ, ડુંડાઈ માઉન્ટ આબુ. હિલ પેલેસ હોટલ રોજ
રેસ્ટોરન્ટ સાહેબ બહુ એમનું સારી ઘરનું છે. સુવિધા આપે છે. ઉભે રહો મુકાભાઈ, એમનું ઘરનું છે અને હોટલે એમની ઘરની જ છે. તમને સસ્તા ભાવમાં આપણે જે ગુજરાતી આવે એ બધાને મારા ગુજરાતી પ્રવાસીને પરવડવું જોઈએ. મને પરવા- પૈસાનો કોઈ લોભ નથી. પૈસાની કોઈ વાત જ મને નથી. કોઈ આપણે લોભ નથી પૈસાનો. ગુજરાતી જે કોઈ આવે એ બધાને આપણે ઓલું શું કે સસ્તા ભાવમાં આપણે ગુજરાતીમાં તો આપીશ. મારો ગુજરાતી કોઈ દિવસ ભૂખ્યો આબુમાં ના જાય. જો શું કીધું સાંભળ્યું ને, મારો ગુજરાતી કોઈ ભૂખ્યો આબુમાં જાય નહીં. ના જાય. સાહેબનું દિલ મોટું છે. સાહેબનું દિલ મોટું છે. આપણા મુકાભાઈ લશ્કરમાંથી આવેલું છું. લશ્કરમાંથી આવેલું છું. આર્મી રિટાયર્ડ છે. આર્મી રિટાયર્ડ છું. એના પછી પ્રવાસન ટુરિઝમમાં આવેલો છું. ટુરિઝમમાં 35 વર્ષ સર્વિસ કરી છે. હવે ત્યાંથી હું રિટાયર થઈ ગયો છું. હવે મારું એ જ કામ છે. આબુમાં આવો ત્યારે વેલકમ, આપનું સ્વાગત છે. સાહેબની મુલાકાત જરૂર લેજો. એમની હોટલની મુલાકાત લેજો. મજા આવશે તમને, બહુ મજા આવશે. તમે જોજો એક થેન્ક યુ ફેરી. સો મચ ઓલ ઓફ યુ. વેલ ડન, વેલ ડન, વેલ ડન. થેન્ક યુ સો મચ. લવ્યું કીધું, લવ્યું કીધું, આપણે લવ્યું કીધું. ઈ તમને બ્લોકનો એન્ડ આપે છે. તમે ખાલી એનું સાંભળો, એનું ભાષણ સાંભળો. હાલ સૈલા તો આ છે આ જેમની ચેનલ છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને એનું આગળ નામ જાય. આ ભાઈ છે અમારા મુકેશભાઈ, એમની ચેનલ છે, એને શેર કરજો યાર. એ તો નવી નવી ચેનલ છે, આરકે બ્લોગ છે, તો બ્લોગમાં થોડાક આગળ વધારવા માટે થોડીક હેલ્પ કરજો. ઓકે, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ છે અમારા મુકેશભાઈની ચેનલ આરજે બ્લોગ. અમે અત્યારે સુવા જઈ રહ્યા છીએ, તો કાલ સવારનો બ્લોગ તમને દેખાડશું. બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હું કહેવા માંગે છે? જો અમારા ભાવેશ શેઠ અહીંયા ઉતા છે. હવે ઈ શું કહે છે સાંભળો તમે. શેઠ બોલો તો. અત્યારે સુઈ જાઓ. સવારે નક્કી તળાવ ઉપર છે બરફનું બનાવેલું, એના દર્શન કરાવીશું. અત્યારે સુઈ જાઓ. ગુડ નાઇટ. સવારે આખા આબુના દર્શન કરાવીશું. બધા જેટલા લોકેશન છે બધા દેખાડશું. જય માતા, જય રાજા મેરડી. તો હવે અમારા ભાવેશ શેઠે કહી દીધું જય રાજા મેલડી.